મેડમ, ઘણા પેશન્ટ પૂછતા હોય છે કે પ્રેગ્નન્સીમાં કેસર ક્યારથી લેવું છે? આયુર્વેદ પ્રમાણે કેસર એ વર્ણ્ય અને વ્રણરોપણ છે, એટલે પ્રેગ્નન્સીમાં થતા હાઇપર પિગમેન્ટેશન, ફોડકી કે ખીલ વગેરેમાં કુમકુમાદી ક્રીમ જે કેસરમાંથી બને છે તે બેસ્ટ છે. ઇન્ટરનલી લેવા માટે કેસર એ મૂડ એલિવેટર છે, મસલ ક્રેમ્પ ઘટાડે છે, ઊંઘ સારી લાવે છે, ઇમ્યુનિટી માટે પણ બેસ્ટ છે અને પાચન સુધારે છે. સાથે બાળકની સ્કિન માટે પણ બેસ્ટ છે. પરંતુ કેસર ઉષ્ણવીર્ય છે, એટલે એસિડિટી, ઉલટી કે વધારે પડતી ગરમીમાં ન લેવું જોઈએ. ચોથો મહિનો પૂર્ણ થતા 5મા મહિનાથી 8મા મહિના સુધી દરરોજ 2 થી 3 તાંતણા લેવા જોઈએ અને 9મો મહિનો બેસતા જ 4 થી 5 તાંતણા કેસરના લઈ શકાય. રાત્રે સૂતા પહેલા 1 કલાકે ગરમ દૂધમાં કેસર નાખીને લેવું બેસ્ટ છે, પણ જો વધારે માત્રામાં લેવામાં આવે તો ક્યારેક કોન્ટ્રેક્શન પણ સ્ટાર્ટ કરી શકે છે, તેથી યોગ્ય માત્રામાં લેવું ખૂબ જ જરૂરી છે. કેસરના ગુણને જાણો, સમજો અને ડરશો નહીં.